અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં નગરપાલિકાના વિસ્તારમાં વ્યાપેલી વિવિધ સમસ્યાઓ વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટીએ મજબૂત વિરોધ પ્રદર્શન કર્યું છે. તો નગરપાલિકા સંકુલની બહાર યોજાયેલા આ ધરણામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલ સહિત પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, પૂર્વ ધારાસભ્યો અને કોર્પોરેશનો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો શહેરી વિસ્તારમાં સીસીટીવીના અભાવ, ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક સિગ્નલ અનિયમિતતા અને વોટર એટીએમ જેવા મહત્વના મુદ્દાઓ પર કોંગ્રેસે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. તો બુધવારના મધ્યે શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્લે કાર્ડ અને બેનરો લઈને નગરપાલિકા વહીવટ પર આકરા પ્રહારો કર્યા હતા. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલે નેતૃત્વ આપ્યું હતું, જેમાં પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને નગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટરની સંખ્યા નોંધપાત્ર હતી. તો કાર્યકર્તાઓએ શ્લોકના નારા લગાવીને નગર વિકાસની બેફામી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેઓએ માંગ કરી કે શહેરીવાસીઓની સુવિધા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. અરુણભાઈ પટેલે મીડિયાને આપેલા બાઇટમાં જણાવ્યું કે મોડાસા શહેરમાં રસ્તાઓની બરાબર જાળવણી નથી, તો સીસીટીવીના અભાવથી અપરાધ વધી રહ્યા છે અને ટ્રાફિક સિગ્નલથી અનિયમિતતા દુર્ઘટનાઓ વધી રહી છે. તો વોટર એટીએમ જેવી મહત્વની સુવિધા પણ અધૂરી છે. તો નગરપાલિકા વહીવટને આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્ય કરવી જોઈએ નહીં, તો કોંગ્રેસ આ વિરોધને તીવ્ર કરશે. આજે મોડાસા નગરપાલિકાની નબળી કામગીરી કે જે નગરના પ્રશ્નોથી નગરજનો ત્રસ્ત છે, જેવા કે મોડાસા નગરમાં ગંદકીનું સામ્રાજ્ય છે, સિટી બસ જે ચાલુ હતી એ સિટી બસ પણ બંધ કરી દેવામાં આવી છે, કચરાનું જે ડમ્પિંગ સાઇટ હોવી જોઈએ ડમ્પિંગ સાઇટ થતી નથી, પાણીના જે પીવાના એટીએમ જે લગાવેલા મોડાસા 4 રસ્તે અને શાહી મંદિર પાસે એ પણ બંધ હાલતમાં છે. ગંદકીનું સામ્રાજ્ય તો મોડાસા નગરપાલિકામાં ઠેર ઠેર જોવા મળે છે. નગરપાલિકા જે રિવરફ્રન્ટની ખૂબ મોટી જાહેરાતો કરેલી એ રિવરફ્રન્ટ પણ હજુ કોઈ એનું અસ્તિત્વ નથી. સાથે સાથે સીસીટીવી પણ બંધ છે. મોડાસા નગરપાલિકાની હસ્તક જે મોડાસા 4 રસ્તા છે ત્યાં જે સિગ્નલની સુવિધા લાખો રૂપિયા ખર્ચી અને જે નાખવામાં આવે આજે એ ટ્રાફિકની સમસ્યા પણ જસેથી છે. એટલે મોડાસા નગરજનો મોડાસા નગરપાલિકાની કામગીરીથી બિલકુલ ત્રસ્ત આવી ગયા છે. એટલે મોડાસા નગરપાલિકાના જે શાસક પક્ષની ઓખ ઉગાડવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.